તો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો આજે હું વાતાવરણ જોઉં છું ને, વરસાદ સવાર સુધી હતો પણ અત્યારે સાવ બંધ થઈ ગયો છે. જો હું તમને બતાવું, જો અત્યારે જરાય વરસાદ નથી. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. તો આજે તો ટ્વિશાને સ્કૂલે રજા છે, તો મેં પછી ભીંડાનું શાક ને રોટલી બનાવી દીધા હતા. તો ટ્વિશાએ જમી લીધું છે. એકચ્યુઅલી થયું એવું કે ચેતને આજે બહાર જમવાનું છે ફ્રેન્ડ્સ જોડે, તો એ આજે ટિફિન નથી લઈ ગયા, એટલે આજે બધું લેટ કામ ચાલુ થયું છે. તો આ બાજુ એવોકાડો ટોસ્ટ બને છે, હમણાં બ્રેડ છે આ વીટની એવું શેકીશ. અને જો આ બાજુ છે એ સુખડી બની ગઈ છે. કિંજલબેન આવ્યા હતા તો એમને બહુ સરસ સુખડી આવડે છે બનાવતા, તો કિંજલબેન જોડે સુખડી બનાવી દીધી હતી. અને જો હવે આપણે બ્રેડ છે એ શેકશું એવોકાડો ટોસ્ટ માટે. તો ટ્વિશાની એવોકાડો ટોસ્ટ છે એ બની ગઈ છે, અને તું મને ટેસ્ટ કરીને કે ભાઈ ખાઓ. તો એકચ્યુઅલી આ ટ્વિશાનો સેકન્ડ રાઉન્ડ છે. જો 11 વાગી ગયા છે, ફર્સ્ટ રાઉન્ડમાં ભીંડાનું શાક રોટલી ખાઈ લીધું છે, અને કે પાછી નાવા બેસી ગઈ જમીને કે હવે મને એવોકાડો ટોસ્ટ બનાવી દે. તો હવે સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે એનો. મજા આવે છે બનાવવું હજી એક. ઓકે, તો ટ્વિશાએ એવોકાડો ટોસ્ટ એ ખાઈ લીધી છે, અને જો એનું હોમવર્ક છે એ કરે છે. શું થયું હાથમાં? લખીને દુખવા માંડ્યા શું? આ તો સવારનું લખવાનું જ કામ કરે છે. એક દિવસ સ્કૂલે નથી ગઈ, એની તબિયત નથી સારી, તો એનું પેન્ડિંગ વર્ક હતું તો એ કર્યું, અને પાછું બીજું એક વર્ક આવ્યું છે લખવાનું. 7 ક્વેશ્ચન આન્સર બાકી. તો જુઓ, કપડાં ધોવાઈ ગયા છે મારે અને સૂકવી દીધા છે મેં આ વાળા રૂમમાં. એકચ્યુઅલી અમે જે રૂમમાં ઊંઘીએ છીએ ને, તો ના પાડે છે કે ત્યાં ન સૂકવું, અંદર રૂમ ભેજવાળો લાગે છે, એટલે એ રૂમમાં નહીં. અને જો અહીંયા આ રૂમમાં પંખો ચાલુ કરી દીધો છે ને પંખામાં સૂકવી દીધું છે. એકચ્યુઅલી અત્યારે વરસાદ નથી, પણ વાતાવરણ તો બહાર આમ ભેજવાળું જ છે, તો કપડાં મારા ખ્યાલથી સુકાશે નહીં આવા વાતાવરણમાં. એટલે પછી મેં વિચાર્યું કે અંદર રૂમમાં સૂકવી દઉં છું પંખા નીચે, એટલે સુકાઈ જાય કપડાં. જો અહીંયા કિંજલબેનની ઘરે બેઠી છે ને, તો ટ્વિશા અને એની ફ્રેન્ડ રમે છે ને, તો અહીંથી ક્લિયર દેખાય છે. બધા છોકરાઓને રજા છે એટલે મજા પડી ગઈ છે છોકરાઓને. જો ડિનર છે એ બની ગયું છે. ડિનરમાં જો મસ્ત વઘારેલી ખીચડી છે, અને જો આ બાજુ છે એ કઢી છે. તો આજે વઘારેલી ખીચડી ને કઢી છે ડિનરમાં. આજે તો કાંઈ બહુ વરસાદ ન પડ્યો, જે પ્રમાણે આગાહી હતી એ પ્રમાણેનો વરસાદ તો પડ્યો નથી, બટ વાતાવરણ સરસ છે અત્યારે. પણ આજે આખો દિવસ ઝરમર વરસાદ આવ્યો છે. જો ચેતન સવારે આજે વહેલા ગયા હતા, અને મને એમ કે વહેલા આવી જશે, પણ બહુ લેટ આવ્યા. જો આજે કેટલા 7:45 જેવું થઈ ગયું છે ને, જો ચેતન આવ્યા છે, એમની ગાડી છે. અને જો વાતાવરણ તમે, અને જો વરસાદ ઝરમર ધીરે પડે છે, એટલે મસ્ત ઠંડક તો થઈ ગઈ છે આજે. મને એમ હતું એક્સપેક્ટેડ કે ભાઈ આજે તો ધોધમાર વરસાદ પડવાનો છે, પણ આજે તો વરસાદ એકચ્યુઅલી આખો દિવસનો તો પડ્યો જ નથી. અને અત્યારના સાંજ થઈ અને ઝરમર ચાલુ થયો છે. હવે આગાહી તો છે હજુ બરોડામાં, જોઈએ હવે રાતે શું કેવો પડે છે રાતના વરસાદી, હવે જોઈશું. જો ટ્વિશા એનું બેગ પેક કરવા બેસી છે, અને એ હોપ કરતી હતી કે સ્કૂલેથી પાછો એક નોટિફિકેશન આવે કે કાલે સ્કૂલમાં રજા થઈ જાય. પણ અત્યાર સુધી એને કેટલી વાર 10 વાર તો જોયું હશે રિફ્રેશ કરીને કે કાલે સ્કૂલમાં રજા થઈ જાય, બટ એવું કાંઈ થયું નહીં. એટલે મેં કીધું તું એટલીસ્ટ બેગ પેક તો કરી લે, પછી આપણે ઊનો રમીએ, નહીં ટ્વીશું? આ છે ને, આ ચીટર છે. આ ચીટરને મળો તમે, જે મને પ્રોમિસ કરીને ભાગી જાય છે. મને શું પ્રોમિસ કર્યું હતું કે કાલે તમે મને ફરવા લઈ જશો, શું કે એકદમ પાકું ના માની લેવું બધું. અને અત્યારે મને મૂકીને કે અમારે તો ફ્રેન્ડ જોડે બધું ડિસાઈડ થઈ ગયું છે, અને કાલે બધે ભાઈબંધો મળીને પાવાગઢ જાય છે. ટ્વિશાને હવે ઊનો રમવો છે, તો કે મમ્મા ઊનો રમ મારી જોડે. તો જો અત્યારે અમે ઊનો રમીએ છીએ, અને જો 8:15 જેવું થયું છે.
કર હજી ડાન્સ કર. જો આ ડાન્સ એના માટેનો છે. કિંજલબેનનો ફોન આવ્યો કે ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું છે કે રજા છે, બટ ટ્વીશુ ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે પણ હજી તારા સ્કૂલ તરફથી હજી કઈ આવ્યું નથી. બોલશે એમ. ગવર્મેન્ટે કીધું ભાઈ. તો જો અહીંયા અમે રમીએ છીએ ઉનો, ચાલ અને જો ચેતને મુખવાસ ખાય છે કામ કરતા કરતા. આપો મને ખાવું છે. મન મારું છે, હું નહીં આપું. આમ ક્યાં કીધું? રાખો. સ્કૂલમાં રજા ડિક્લેર થઈ ભેગું એને ચમક કેવી આવી ગઈ મોઢામાં ટ્વિશાને. તો જો ચેતને આવી ગયા છે ઉનો રમવા માટે. ટ્વિશાના મોઢામાં 4 ચાંદ લાગી ગયા છે રજાના. મમ્મા તું સ્ટાર્ટ કર. ના હું નહીં સ્ટાર્ટ કરું. તો મારા ડેડી પત્તા તમે કરો. મારા પત્તા જોઈ લ્યો. મારા પત્તા કાઢ્યા. આરો હા લઈ લઈ જા. શું આવ્યું? વારો વારો આવ્યો. હા તારો વારો આવ્યો. તને શું ઢોલ નગારા વગાડીને મત જગાડવાની તારો વારો આવ્યો. લે તો ચલો ગાઈસ, આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.